તો આગળ વાત કરીશું સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની 48મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો અને ટ્રસ્ટીઓની હાજરીમાં મંદિરના વિકાસ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે ટ્રસ્ટની 48મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। સભામાં મોટી સંખ્યાના ભક્તો, ટ્રસ્ટના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। પૌરાણિક મહાદેવ મંદિરના સર્વાંગી વિકાસ, યાત્રાળુઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવા તેમજ આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભરત नागर पटेल, सूरत जिला पंचायत प्रमुख समीर मोदी અને અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી। ગળતેશ્વર મંદિર મહાદેવના ખાતે વિકાસને વધુ વેગ આપવા માટે ભક્તોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં પણ આવશે। વર્ણીનો કાર્યક્રમ હતો જે આજ રોજ આપ અહીં પધાર્યા, શું હતું આયોજન? અને આજ રોજ ગળતેશ્વર મંદિર તરફથી 48મો વાર્ષિક સામાન્ય સભાનો જે પ્રોગ્રામ હતો અને નવા પ્રમુખની વરણીનો જે પ્રોગ્રામ હતો, અને એમાં અમને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મને, તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કૌશલભાઈ, કારોબારી અધ્યક્ષ તરીકે વિશાલભાઈને જે આમંત્રણ હતું અને આજે અમને જે અહીંયા આમંત્રણ આપ્યું અને આ સરસ પ્રોગ્રામમાં અમને બોલાવ્યા એ બદલ ગળતેશ્વર મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર। આજે અહીં આપ મહાદેવ પધાર્યા, શું કાર્યક્રમ હતો? હું જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે આ 48મા વાર્ષિક સમારંભના હિસાબે અમને ઇન્વાઇટ કર્યા હતા અને એ કાર્યક્રમમાં નવા પ્રમુખની વરણીનો કાર્યક્રમ હતો અને આજે અમને આ સારું મંદિરમાં દર્શન કરવાનો